ગુજરાત રાજ્યની વિવિધ શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિવિધ શિષ્યવૃત્તિની બાકી રહેલ રકમ તાત્કાલિક ચૂકવવા તથા પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવા બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા કલેક્ટર શ્રી કચ્છ ભુજને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની વિવિધ શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ તથા અન્ય માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા SC, ST, CEBC, EWS તથા અન્ય પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત રીતે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી છે, પરંતુ રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ પાસેથી પ્રાપ્ત થતી રજૂઆતો મુજબ અનેક પાત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી MY, SY, CMSS વગેરે અને આદિજાતિ વિભાગમાંથી મળતી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તથા સમાજ કલ્યાણ વિભાગમાંથી મળતી વિવિધ શિષ્યવૃત્તિની રકમ સમયસર તેમના બેંક ખાતામાં જમા થતી નથી. કેટલાક વિદ્યાર્થીઓની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ વેરિફિકેશન સેક્શન પેમેન્ટ સ્થિતિમાં હોવાનું જાણવા મળે છે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના કેસમાં બેંક DBT, આધાર, NPCI, ઇન્સ્ટિટ્યૂટ વેરિફિકેશન અથવા અન્ય ટેકનિકલ વહીવટી કારણોસર ચૂકવણી અટકેલી હોવાનું જણાય છે. આ પરિસ્થિતિને કારણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ ફી, હોસ્ટેલ ફી, પુસ્તકો, રહેવા જમવા અથવા અન્ય શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલી પડે છે અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ પર આર્થિક ભારણ વધે છે. આથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને અને તેમના આર્થિક સંજોગોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ બાબતે સમગ્ર ગુજરાત માટે વિશેષ કાર્યવાહી કરી બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવે તથા પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નમસ્તે, મારું નામ જય કાનજીભાઈ આહિર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ વિભાગ સંયોજક તરીકેની જવાબદારી. આજરોજ કચ્છ આપણે ભુજ કલેક્ટર ઓફિસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે 2 વર્ષથી સરકારશ્રીની અલગ અલગ જે શિષ્યવૃત્તિ જે અલગ અલગ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી એ શિષ્યવૃત્તિ ઘણા સમયથી બંધ કરી નાખવામાં આવી છે અને અલગ અલગ વિદ્યાર્થીઓને ઘણી શિષ્યવૃત્તિ અટકી ગઈ છે. એમાં SC, ST, EWS અને OBC વિભાગ સાથે સાથે આદિવાસી વિભાગના જે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ મળતી હતી એ સ્કોલરશીપમાં ઘણા 2 વર્ષથી ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નાના વિષયોના કારણે સરકારશ્રી દ્વારા અટકાવવામાં આવી છે. જેના પગલે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આવી સ્કોલરશીપ કોઈ પણ હિસાબે જે આપણે ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ છે ત્યાં વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ અટકાવવામાં નાનું મોટું ઘણી બધી બીજી પણ વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. જેમ કે એમનો જે સ્ટેટસ છે પેન્ડિંગ વેરિફિકેશન, ઇન્સ્ટિટ્યુશન વેરિફિકેશન એવા વારંવાર અલગ અલગ એ ચોટલાઓના કારણે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અટકી જાય છે અને આવાના કારણે વિદ્યાર્થી હર હંમેશ સરકારી કચેરીઓના ધક્કા જ ખાતો હોય છે. તો અત્રેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી માંગ કરવામાં આવી છે કે આ 2 વર્ષમાં જેટલા પણ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બાકી છે એની ફટાફટ ધોરણે સ્કોલરશીપ રિલીઝ કરવામાં આવે. કારણ કે જે વિદ્યાર્થીઓ છે આમ આપણે જાણતા હોય કે કચ્છમાં છેવાડાના વિદ્યાર્થીઓ ઘણા બધા આર્થિક રીતે એટલા સ્ટેબલ નથી હોતા, ઘણા બધા ગરીબ પરિવારમાંથી આવતા હોય છે. તો એના અભ્યાસમાં કાંઈ સ્કોલરશીપના લીધે એમના અભ્યાસમાં કાંઈ પણ ઇફેક્ટ ન પડે એના માટે સરકારશ્રીને અત્રેથી માંગ કરવામાં આવી છે કે ફટાફટ જેટલું બને એટલું ઝડપી ધોરણે આ સ્કોલરશીપ રિલીઝ કરવામાં આવે. કઢાયો છે જેમાં 1-2 કોલેજોનો આંકડામાં મુજબ એક આપણી ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે જેની અંદર 150 વિદ્યાર્થીઓમાંથી 90 વિદ્યાર્થીની જે સ્કોલરશીપ છે એ આવા કોઈકના કોઈક જે રીઝનના કારણે એ સ્કોલરશીપ અટકાવી દેવામાં આવી છે. અને સ્કૂલનો આંકડો તો આખા કચ્છમાંથી કાઢશું તો એકદમ એક મોટું આંકડો નીકળશે એવું પણ છે.